નમસ્કાર મિત્રો, આજના મારા આ વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધારીમાં આવેલું ખોડિયાર માતાનું મંદિરની મુલાકાત લેવાના છે। દીવથી ધારી ખોડિયાર આશરે 100 કિલોમીટર જેટલું અંતર છે અને ત્યાં જવા માટે આપણે ગીર જંગલનો તુલસીશ્યામવાળો રસ્તો લઈશું અને આવકમાં તુલસીશ્યામ પણ જઈશું। તો આપણે ઉનાથી તુલસીશ્યામ જવા તરફ નીકળી ચૂક્યા છે। ધારી ખોડિયાર પહોંચવા માટે દીવથી આશરે 2.5 થી 3 કલાક જેટલો સમય લાગે છે। ધારી ખોડિયારની નજીક 1 કિલોમીટરમાં જ આંબરડી સફારી પાર્ક આવેલો છે, ત્યાંનો પણ આપણે મુલાકાત લઈશું, એ આપણે બીજા વિડીયોમાં જોશું। તો મિત્રો, આપણે ઉનાથી ધોકરવા જશું અને ધોકરવાથી ગીર જંગલમાં પ્રવેશ કરશું। પ્રવેશ કર્યા પહેલાં ફોરેસ્ટની એક ચેકપોસ્ટ આવે છે, જ્યાં આપણે આપણા વ્હીકલના રજિસ્ટ્રેશન નંબર અને નંબર ઓફ પેસેન્જર લખાવવાનું રહે છે। ત્યાં વિડીયો રેકોર્ડિંગની સખત મનાઈ રહે છે, એટલે આપણે ત્યાંથી ગીર જંગલમાં પ્રવેશ કરશું। મિત્રો, જંગલમાંથી જવાની મજા જ આખી અલગ હોય છે। ત્યાં જંગલી જાનવરો પણ જોવા મળે છે અને નસીબ હોય તો સિંહ પણ જોવા મળી આવે છે। તો ચાલો આપણે પણ આપણા નસીબ અજમાવીએ અને જોઈએ આપણે જંગલમાં શું જોવા મળે છે આજે। આ વિડીયો પૂરો જોજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો મિત્રો, આપણે જંગલમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને અંદર પ્રવેશ કરતા આપ જોઈ શકો છો 2-3 હરણ દેખાય છે આપણે। તો મિત્રો, આપ જોઈ શકો છો આપણે તુલસીશ્યામ પહોંચી ગયા છે, પણ આપણે તુલસીશ્યામ આવકમાં આવશું, કારણ કે જો આપણે ધારી ખોડિયાર મોડા જશું તો રાતે 8 વાગે જંગલનો ગેટ બંધ થઈ જાય છે, એટલે આપણે આવકમાં તુલસીશ્યામ આવશું। તો મિત્રો, આપણે તુલસીશ્યામ તરફ આગળ જઈ જ રહ્યા હતા કે અમને ગાડીમાંથી એક અલગ જ નજારો જોયો, એટલે ગાડી રોકીને અમે નીચે ઉતરા તો તમે સામે જોઈ જ શકો છો, એક અનોખો નજારો જોવા મળે છે। મિત્રો, થોડીક નજીક જવાની કોશિશ કરું છું તો તમને દેખાશે કે હું શું કહેવા માંગુ છું। આપ જોઈ શકો છો 3-4 હરણ તપેલામાંથી કંઈ ખાઈ રહ્યા છે। તો મિત્રો, આપ જોઈ શકો છો 5 હરણ છે, એમાં એકના સિંગ તો જો બહુ જ મોટા છે। મિત્રો, તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર હરણ છે, બહુ મોટા સિંગ છે। હું આટલો બધો નજીક આવી ગયો છું તો પણ તે લોકોને કંઈ અસર જ નથી। મિત્રો, આ તુલસીશ્યામની એકદમ પાછળના ભાગે જ આવેલી જગ્યા છે। આપણે ખૂબ જ નસીબદાર છે કે આપણે આટલી નજીક જઈ શક્યા અને નજીકથી આ હરણને જોઈ શક્યા।
જો મિત્રો બીજા હરણ પર જોઈ શકો છો, આપણે 3-4 હરણ છે, જંગલમાં ઘાસ ખાઈ રહ્યા છે. મિત્રો સામે એક વાંદરાનું ટોળું રસ્તા ઉપર બેઠેલું છે, એ દેખાય છે, જોઈ શકો છો. આપ જોઈ શકો છો 2 હરણ રસ્તો ક્રોસ કરી રહ્યા છે. તો મિત્રો હવે આગળ આપણું જંગલ પૂરું થાય છે. આગળ ફોરેસ્ટનું એક ચેકપોસ્ટ આવે છે, ત્યાં આપણે જે આગળ પડતી મળેલી હતી ચેકપોસ્ટમાંથી ત્યાં અહીંયા જમા કરાવશું અને જંગલની બહાર ધારી ખોડિયાલ તરફ આગળ જઈશું.
જમણી બાજુ આપણે આંબરડી સફારી પાર્કની ફેન્સિંગ જોઈ રહ્યા છે। આ સફારી પાર્કનો એન્ટ્રી ગેટ છે, આપ જોઈ શકો છો। ખૂબ જ સરસ રીતે શણગારેલ છે જાનવરોના મૂર્તિઓ મૂકીને। આપણે આ સફારી પાર્કની પણ મુલાકાત લઈશું, પણ આપણે તે બીજા વિડીયોમાં જોઈશું। પાર્કથી 500 મીટર આગળ જશું ત્યાં જ આપણે ખોડિયાર ડેમ જોવા મળશે, જે શત્રુંજી નદી ઉપર બનેલો છે। આ ડેમની ઊંચાઈ આશરે 36 મીટર છે અને લંબાઈ આશરે 497 મીટર છે। આ ડેમનું બાંધકામ 1967માં પૂરું કરવામાં આવ્યું હતું। આ ડેમની ઉપર જ ખોડિયાર મંદિર તરફ જવા માટેનો પુલ આવેલો છે, તો ચાલો આપણે પણ એ પુલ ઉપર જઈએ અને આજુબાજુનો નજારો જોઈએ। મિત્રો, આપ જોઈ શકો છો ડેમમાં પાણી ખૂબ જ ભરેલું છે અને ખૂબ જ સરસ નજારો જોવા મળે છે। આ ડેમ ઉપર આવેલો પુલ ઉતરવાની સાથે જ આપણે ખોડિયાર મંદિરના એન્ટ્રી ગેટ તરફ આવી ગયા છે। સામે ખૂબ જ મોટું પાર્કિંગ આવેલું છે, ત્યાં ગાડી પાર્ક કરી અને આપણે મંદિરમાં દર્શન માટે જઈશું। મિત્રો, આપ જોઈ શકો છો ખૂબ જ સરસ મજાનું ગેટ બનાવેલું છે મંદિરમાં અંદર જવા માટે। મંદિરની આજુબાજુ પણ ખૂબ જ સરસ મજાનો નજારો જોવા મળે છે અને સામે નીચે પાણીમાં મગર પણ છે અને ત્યાં એક પાણીનો ઢોળ પણ છે, જે આગળ આપણે જોશું। મંદિર પરિસરમાં જ આપણે ઠંડા પીણાની વ્યવસ્થા પણ છે, ચા પાણી પણ મળી રહેશે અને પ્રસાદી માટેનો સામાન પણ મળી રહેશે। સામે ખોડિયાર ડેમ આપ જોઈ શકો છો। મિત્રો, મંદિરની અંદર કેમેરો લઈ જવાની સખત મનાઈ છે, તો આપણે નિયમનો ઉલ્લંઘન કરીશું નહીં અને માત્ર બહારથી જ વિડીયો રેકોર્ડિંગ કરશું। મિત્રો, લોકોનું માનવું છે કે અહીંયા જે પણ તમે માનતા રાખો છો તે માતાજી પૂરી કરે છે।
તો મંદિરમાં દર્શન કર્યા પછી ચાલો મિત્રો હવે આપણે નીચે પાણીના ધોધ તરફ જઈએ, જે માટે આપણે આશરે 20 થી 25 પગથિયા ઉતરવા પડે છે અને થોડુંક ચાલવાનું પણ રહે છે. મંદિર તરફથી છાપરા પણ નાખેલા છે રસ્તા ઉપર, તેથી કરીને લોકોને તડકો ન લાગે. મિત્રો અહીંયા માતાજીનું પ્રાગટ્ય સ્થાન આવેલું છે, તો ચાલો આપણે તેના દર્શન કરીએ. અને તમે સાંભળી જ શકો છો પાણીનો સુંદર મજાનો અવાજ આવી રહ્યો છે. તમે જોઈ જ શકો છો પાણીનો કેવો સુંદર ધોધ પડે છે. તો મિત્રો પાણીના ધોધનો સુંદર નજારો જુઓ અને મજા કરો. તો મિત્રો હવે આપણે આંબરડી પાર્કમાં થઈ અને તુલસીશ્યામ તરફ આગળ વધીશું. આપણે 8 વાગ્યા પહેલાં જંગલમાં પ્રવેશ કરવો પડશે. તો મિત્રો આપણે જંગલમાં પ્રવેશ કરી ચૂક્યા છે. પાછા ચેકપોસ્ટ ઉપર આપણા ડિટેલ્સ આપી પરચી લઈ અને તુલસીશ્યામ તરફ જશું.
મિત્રો આપણે તુલસીધામ પહોંચી ચૂક્યા છે. આરતીનો સમય છે. આપણે ખૂબ જ નસીબદાર છે કે આરતીના સમયે અહીં પહોંચ્યા છે. મંદિરમાં અંદર વિડીયોગ્રાફીની સખત મનાઈ છે, તો આપણે અંદર વિડીયો રેકોર્ડ કરશું નહીં. તો મિત્રો તુલસીશ્યામનો આપણે એક અલગથી વિડીયો બનાવશું જ્યારે દિવસે પાછા આવશું ત્યારે. અત્યારે અમે તુલસીશ્યામથી દીવ તરફ જવા નીકળી ચૂક્યા છે. તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.